my heart feel the real beauty. But heart cannot see without eyes. And eyes can see the beauty, but it is not real. Because eyes cannot see the reality of beauty, the essence of beauty. Eyes follows only external beauty. Heart concern with internal beauty. આ પરમ સત્ય છે. હૃદયને સમજ પડે છે હો ને, સુંદરતા શું છે એની ખબર પડે છે. એ દિલ જાણે છે શું સુંદર હોવું જોઈએ, કોની અંદર શું સુંદર છે. What is beautiful in somebody's personality? Exactly what is beauty? That heart is knowing. But પણ હૃદય પાસે આંખો નથી. એ અનુભવે છે સુંદરતા. એ અનુભવે છે સુંદરતા. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. એ અવાજની સુંદરતા દિલ અનુભવે છે, પણ એને લતા મંગેશકરનું સૌંદર્ય નથી દેખાતું, અવાજનું સૌંદર્ય દેખાય. અને આંખોને સત્ય ही शिव है, शिव ही सुंदर है, એમાં કઈ રસ નથી. એ તો નક્કી કરી કાઢે છે લતા મંગેશકર. બિલકુલ રૂપાળી નથી. રૂપાળી તો ઐશ્વર્યા રાય છે, રૂપાળી તો હેમા માલિની છે, રૂપાળી તો શ્રીદેવી છે. એ આંખ નક્કી કરે છે. પણ એ લોકોની અંદર સુંદરતા છે કે નહીં એ આંખને દેખાતું નથી. એ તો હૃદયનો મામલો છે ને. આંખ જે જુએ ત્યાં હાર્ટ માટે નો એન્ટ્રી છે, પ્રોહિબિટેડ એરિયા. આંખને જે રૂપ દેખાય, સૌંદર્ય દેખાય, ત્યાં હૃદયને દેખાતું નથી. અને હૃદયને જ્યાં સૌંદર્ય જ સૌંદર્ય દેખાય ત્યારે આંખ ના પાડે છે. હૃદયને કોયલના ટહુકામાં સ્વર્ગની અનુભૂતિ થાય છે, ત્યારે આંખ તો ના પાડે છે. એવી કાળી કલુડી કોયલડી જોવી એ ગમે એવી નથી. બસ કેવું છે નહીં? સૌંદર્ય હૃદયને સમજાય છે તો એ જોતું નથી, અને આંખને સમજાતું નથી એ જુએ છે. અને આપણે ક્યાં હૃદયનું માનીએ છીએ. કેમ? આપણે તો ભૂલી ગયા આપણી પાસે હૃદય હોય છે. એટલે આપણે આંખ જે જુએ છે એ જ માનીએ છીએ.